મોડાસા હાઈસ્કૂલ। હું શ્રી કેએસઆ મોડાસા હાઈસ્કૂલમાંથી શ્રી એન રાઠોડ હું ગુજરાતી વિષય પર નિબંધ કેવી રીતે લખો તેના પર હું વક્તવ્ય આપીશ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષાની અંદર નિબંધ એ આપણો એક અગત્યનો પ્રશ્ન છે। પણ જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પ્રશ્નપત્ર આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર વાંચ્યા પછી નિબંધના પ્રશ્નો પર બરાબર ધ્યાન રાખતા નથી। ખરેખર મિત્રો, આપણે આમ જોવા જઈએ તો ગુજરાતી વિષય એ આપણી માતૃભાષા છે અને માતૃભાષાની અંદર આપણે પ્રાથમિક શાળામાંથી માંડી અને આ સુધી આપણે નિબંધ લખતા આવ્યા છીએ। પરંતુ કેમ જાણે વિદ્યાર્થીઓ એ આ નિબંધના પ્રશ્ન પર દુર્લક્ષ સેવે છે। ખરેખર ગુજરાતી વિષયની અંદર સૌથી વધારે માર્ક લાવવા માટે જો આપણે વધારે માર્ક લાવવા હોય તો નિબંધના પ્રશ્ન પર આપણે ધ્યાન રાખવું પડશે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે ત્યારે આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે નિબંધ એ જા વહીની શરૂઆતમાં લખવાનું નથી। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે આપણે નિબંધનો પ્રશ્ન એ આપણે એ જા વહીની શરૂઆતમાં લખવાનું નથી કે જવાબ વહીના અંતે આપણે આ નિબંધનો પ્રશ્ન લખવાનો નથી। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે મધ્ય ભાગમાં જ્યારે આપણી જવાબ વહીમાં આપણે 2-3 પ્રશ્નો લખી રહ્યા પછી આપણને એમ થાય કે હવે નિબંધ આપણે લખવો છે, તો એ વખતે જો નિબંધનો પ્રશ્ન તમે લખશો તો વ્યવસ્થિત ન્યાય આપી શકશો। મિત્રો, નિબંધનો પ્રશ્ન તમારી સામે આવે ત્યારે સૌ પ્રથમ તમને 3 નિબંધો આપેલા હશે અને જે 3 નિબંધો હશે એના ઉપર તમારી પ્રશ્ન સૂચના હશે કે ગમે તે એક નિબંધ ઉપર 300 શબ્દોમાં માતૃભાષામાં નિબંધ લખો એવી સૂચના હશે। પરંતુ મિત્રો, ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ જે નિબંધનું જે વિષય વસ્તુ છે એ બરાબર સમજી શકતા નથી અને નિબંધની અંદર ખરેખર શું પૂછ્યું છે એને સમજ્યા વિના કેટલાક વિદ્યાર્થીઓ એ નિબંધ લખવાની શરૂઆત કરે છે અને એના કારણે એમને જે વિષય વસ્તુ માંગી હોય એના કરતા એ ઉલટો નિબંધ એ લખે છે અને થોડોક નિબંધ લખાઈ જાય પછી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આનું વિષય વસ્તુ તો આ હતું। દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું। ઘણા વિદ્યાર્થીઓને એવું બન્યું છે આજ સુધી કે દાખલા તરીકે નિબંધ પ્રશ્નપત્રની અંદર પૂછ્યું હોય કે વસંત ઋતુનું મહત્વ, તો કેટલાક વિદ્યાર્થીઓ ઉપર છેલ્લી રીતે પ્રશ્નપત્રનો અભ્યાસ કર્યા પછી એમ માને છે કે વર્ષા ઋતુ વિશે આ નિબંધ પૂછાયો છે। એટલે વિદ્યાર્થીઓ એ આ બંને જે વિષયો છે એ વિષયોની સમજદારી એમના મગજમાં ઉલટી એ ગ્રહ કરી ગઈ હોય છે, જેના કારણે ઉલટ સુલટ રીતે એ પ્રશ્નનો એ જવાબ લખે છે। માટે વિદ્યાર્થીઓ સૌ પ્રથમ આ નિબંધનો પ્રશ્ન લખતી વખતે આપણે એનો કયો વિષય છે એ વિષયને ધ્યાનમાં રાખી અને આપણે નિબંધ લખવો જોઈએ। બીજી વાત કે વિદ્યાર્થીઓ કેટલી વખતે જ્યારે નિબંધ લખે છે ત્યારે ગુજરાતી ભાષા એનું લખાણ કેવી રીતે લખવું, કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે નિબંધનો પ્રશ્ન લખે છે કે ગુજરાતીમાં કોઈ પણ પ્રકારનું લખાણ લખે ત્યારે સૌ પ્રથમ કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે કે અંગ્રેજી ભાષામાં એ લીટી ઉપર લખાય, જ્યારે ગુજરાતી ભાષા એ લીટીની નીચે લખવાનો રિવાજ છે। એ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે વાર્તા લખવાની નથી, આપણે નિબંધ લખવાનો છે। એટલે ગુજરાતી ભાષાની અંદર આપણા અક્ષરો સ્વચ્છ હોવા જોઈએ અને માતૃભાષાના નિયમ મુજબ પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ, પૂર્ણવિરામ આપણે યોગ્ય જગ્યાએ મૂકીશું।
વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે નિબંધનો પ્રશ્ન લખીશું ત્યારે આપણે વાર્તા લખવાની નથી. વાર્તા એ સળંગ રીતે લખી શકાય, પણ જે નિબંધનો જે પ્રશ્ન છે એ નિબંધનો પ્રશ્ન એ તમને પ્રશ્નપત્રમાં આપેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના અનુસંધાને તમારે એ મુદ્દાઓના આધારે તમારે યોગ્ય ફકરાઓ પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે યોગ્ય ફકરાઓ પાડશો તો તમારો લખાણ છે એ દીપી ઉઠશે. તમારો નિબંધ જ્યારે કોઈ પણ પરીક્ષા લેનાર શિક્ષક જ્યારે નિબંધને વાંચે ત્યારે એને એમ થવું જોઈએ કે ના, આ વિદ્યાર્થીના લખાણમાં મૌલિકતા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે નિબંધનો પ્રશ્ન એ મૌલિક રીતે લખાય એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. પછી આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો, કે જ્યારે આપણે નિબંધનો પ્રશ્ન લખીશું ત્યારે નિબંધનો વિષય પસંદ કર્યા પછી એ નિબંધના વિષયને અનુરૂપ કેટલીક આપણે પંક્તિઓથી શરૂઆત કરીશું, કેટલાક અંગ્રેજી કોટેશનોથી શરૂઆત કરીશું, કેટલાક સંસ્કૃતના શ્લોકો ઉપર મૂકી અને નિબંધના લખાણ લખવાની શરૂઆત કરીશું. મિત્રો, આનાથી તમારી પ્રસ્તાવના એ ધારદાર બનશે અને પરીક્ષકના મનમાં એક પ્રકારની એવી ઇમેજ ઉભરશે કે આ વિદ્યાર્થી કંઈક જાણે છે. પણ એક વાત ખાસ યાદ રાખવાની છે કે આપણે જ્યારે નિબંધના કોટેશન લખીએ, કોઈ કાવ્ય પંક્તિ લખીએ કે કોઈ સંસ્કૃત નો શ્લોક લખીએ ત્યારે એ વિષયના અનુરૂપ એ કાવ્ય પંક્તિ, અંગ્રેજી કોટેશન કે સંસ્કૃતનો શ્લોક એ વિષયને અનુરૂપ હોવો જોઈએ. બીજા વિષયને અનુરૂપ આપણે કોટેશન લખી શકીશું નહીં. દાખલા તરીકે આપણે હું તમને ઉદાહરણ આપું કે પરીક્ષાની અંદર એક પ્રશ્ન એવો પૂછાયો છે કે વિદ્યાર્થી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. તો આ નિબંધ એ પરિશ્રમ એ પારસમણી એના અનુસંધાનમાં આપણે એનું કોટેશન લઈ શકીએ. કે દાખલા તરીકે આપણે લઈએ કે સંસ્કૃતમાં ના જે કોટેશનો છે એ કોટેશનો પણ આપણે લઈ શકીએ અને એની આપણે એ કોટેશનો શરૂઆતમાં મૂકી અને પછી નિબંધની લખાણ એની શરૂઆત કરીશું. તો એ પ્રસ્તાવના તમારી દીપી ઉઠશે. વિદ્યાર્થી મિત્રો, નિબંધની પ્રસ્તાવના એ ખૂબ અગત્યની છે અને જો તમારી પ્રસ્તાવના ધારદાર નહીં હોય તો તમારો જે નિબંધનો જે પ્રશ્ન છે એ નિબંધનો પ્રશ્ન એ દીપી ઉઠશે નહીં. માટે પ્રસ્તાવના એ ખૂબ જ ધારદાર હોવી જોઈએ અને ધારદાર પ્રસ્તાવનાથી તમે નિબંધની લખાણની શરૂઆત એ કરી શકો. બીજી વાત એક ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે નિબંધ લખો ત્યારે યોગ્ય ફકરો પાડી અને તમારો જે મુદ્દો આવતો હોય એ મુદ્દાના અનુલક્ષીને તમારે મૌલિક વિચારોની શરૂઆત કરવાની. અને મૌલિક વિચારો એ તમારા માટે ખૂબ અગત્યની વસ્તુ છે. જો મૌલિક વિચારો નહીં હોય અને જો તમે બેઠો નિબંધ લખવાનો પ્રયત્ન કરશો તો તમારા પેપર તપાસનાર જે પરીક્ષક છે એ માનશે કે આ વિદ્યાર્થીએ એ કોપી કરી છે. માટે નિબંધની અંદર એ મૌલિકતા એ ખૂબ જરૂરી છે અને મૌલિકતા હશે તો જ તમારો નિબંધ એ દીપી ઉઠશે. બીજી વાત કે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ફકરો પાડો ત્યારે એક ખાસ ધ્યાન રાખવાનું કે વિષય વસ્તુના અનુસંધાને અને મુદ્દાના અનુસંધાને તમારું લખાણ એ લખાય છે કે કેમ. પછી તમે કોઈ મુદ્દો એવો આવે અને મુદ્દાની વચ્ચે તમારે કોઈ કોટેશન મૂકવું હોય તો તમે કોટેશન એ મૂકી શકો છો. અને આપણે ખાસ એક ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે આપણા અક્ષરો એ સુંદર હોવા જોઈએ, આપણું લખાણ સ્વચ્છ હોવું જોઈએ અને ભાષાકીય કોઈ ભૂલ ન હોવી જોઈએ. લખનારને એમ લાગવું જોઈએ કે ના, આ વિદ્યાર્થીએ નું વાંચન એ બહોળું છે, એણે ઘણા બધા નિબંધો વાંચ્યા પછી અને એણે આ મૌલિકતાથી આ નિબંધ લખ્યો છે
એવું એને લાગવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે નિબંધ જ્યારે લખીશું ત્યારે નિબંધ લખતી વખતે આપણે 300 શબ્દની અંદર એ નિબંધ પૂરો કરવાનો છે. એટલે વધારે પડતો લાંબો નિબંધ ન લખાય એની આપણે ખાસ કાળજી રાખવાની છે. પરીક્ષાના સમયે આપણી પાસે ઘડિયાળ હશે તો ઘડિયાળના અનુસંધાને એના સમયને ધ્યાનમાં રાખી અને આપણે નિબંધ લખવાનો છે. કેટલાક વિદ્યાર્થીઓ એવું કરે છે કે 300 શબ્દોમાં નિબંધ લખવાનો હોય એની જગ્યાએ 300 શબ્દ કરતા વધારે લંબાણપૂર્વક એ વિદ્યાર્થીઓ એ નિબંધ લખે છે. તો એમાં સમયનો વ્યય થશે અને અંતે એવું થશે કે જ્યારે તમે તમારું પ્રશ્નપત્ર પૂરું કરવાનો સમય આવશે ત્યારે તમારો કેટલાક પ્રશ્નો એ અંતે બાકી રહી જશે અને તમે મૂંઝવણમાં મુકાઈ જશો. માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે મિત્રો, જ્યારે તમારું પ્રશ્નપત્ર તમારા હાથમાં આવે ત્યારે દરેક પ્રશ્નનો વિભાગ એ સમયના અનુસંધાનની અંદર એ પૂરો થાય એની આપણે કાળજી રાખવાની છે. અને આપણો નિબંધ એ 25 થી 30 મિનિટની અંદર પૂરો થઈ જાય. એના 10 ગુણ છે અને 10 ગુણ એ મહત્વના છે. અને આ 10 ગુણ મહત્વના છે એટલે એનો અર્થ એવો નથી કે આપણે 1 કલાક સુધી આપણે આ નિબંધ લખીએ. 1 કલાક સુધી નિબંધ નથી લખવાનો, પરંતુ 25 કે 30 મિનિટની અંદર આ નિબંધનો પ્રશ્ન એ પૂરો થાય એનું આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, લખાણ લખતી વખતે આપણો મુદ્દો પૂરો થઈ જાય પછી આગળનો મુદ્દો કયો લેવાનો છે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આગળના મુદ્દાની શરૂઆત કરી અને એ મુદ્દાના અનુસંધાનની અંદર તમારે તમારી મૌલિકતા પ્રમાણે એ નિબંધ લખવાનો છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે એક નિબંધ એક પસંદ કરીએ કે પરિશ્રમ એ જ પારસપણી. તો પરિશ્રમ એ જ પારસપણી, હવે આ નિબંધ છે. હવે આ નિબંધ દાખલા તરીકે કોઈ પરીક્ષક હોય એનો વિષય વસ્તુ ઉલટાવે કે માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેમાં મૂંઝવણું નહીં પડી જવાનું કે સાહેબે તો આ ચર્ચા કરી હતી, પરિશ્રમ એ જ પારસપણી એ જ વિષય વસ્તુની ચર્ચા કરી હતી. જ્યારે તો નિબંધ પૂછાયો છે કે મનુષ્ય એ જ પોતાના ભાગ્યનો વિધાતા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર કેટલીક વખત પરીક્ષા સેટર એ તમારા નિબંધનું વિષય વસ્તુ એ ઉલટાવીને પણ મૂકી શકે છે અને આપણે નિબંધ તૈયાર કર્યો હોય એના કરતા એને વિષય વસ્તુ થોડુંક ઉલટાવીને એ મૂકે ત્યારે આપણે ગભરાઈ જવાની જરૂર નથી. અને એ વખતે આ નિબંધના વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને જો નિબંધ તમે લખશો તો વિદ્યાર્થી મિત્રો તમે ચોક્કસ એ ન્યાય આપી શકશો. ખાસ એ ધ્યાન રાખો કે તમારો નિબંધ એ યોગ્ય સમયે એ પૂરો થવો જોઈએ અને યોગ્ય સમય અને યોગ્ય શબ્દોની અંદર એ પૂરો થશે તો તમને ચોક્કસ એના ગુણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને એવી મૂંઝવણ છે કે નિબંધો કયા પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો કે વર્તમાન સમયની અંદર તમારા જે કરંટ બનાવો છે એ કરંટ બનાવવાના અનુસંધાને પણ તમારો નિબંધ એ પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે વર્તમાન સમયની અંદર કોરોનાની મહામારી ચાલે છે એટલે પરીક્ષા સેટરના મનમાં એવો વિચાર આવે કે કદાચ ચલો આપણે વિદ્યાર્થીઓની પરીક્ષા કરીએ કે આ કોરોના વિશે કેટલું જાણે છે. તો એ કોરોના વિશે પણ એ વિષય વસ્તુ પસંદ કરીને પણ એ પ્રશ્નપત્રમાં એ નિબંધ મૂકી શકે કે કોરોનાની મહામારી, હાય કોરોના, આ કોરોનાથી તોબા એ વિષય વસ્તુ પણ મૂકી શકે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વર્તમાન સમયના કરંટ બનાવો આપણા ધોરણ 12ની અંદર કેટલાક અગત્યના એ નિબંધો છે. ખાસ કરીને એ દર વર્ષે એ પરીક્ષાની અંદર પૂછાય છે. તો એવા નિબંધો હું તમને એની ચર્ચા કરું છું. તો આપણે આ સુધી જોઈએ તો આ સુધી ધોરણ 12ના ગુજરાતી વિષયના પેપરની અંદર પહેલી વાત એ કે આપણા દેશની અંદર આ ભ્રષ્ટાચાર વિશે વારંવાર સામાયિકની અંદર જુઓ
વર્તમાન પત્રોની અંદર જુઓ તો એમાં ચર્ચા આવતી હોય છે. તો પહેલો નિબંધ છે મોંઘવારી, પછી ન જોઈએ આ ભ્રષ્ટાચાર, પછી તમે જુઓ કે આપણે આ સ્વચ્છતા અભિયાન, પછી આપણે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે, નારી તું નારાયણી, કન્યા કેળવણી, આવા વિષયો પર એ નિબંધ એ વારંવાર પૂછાય છે. માટે મિત્રો, તમારા કેટલાક નિશ્ચિત જે નિબંધો છે એ નિબંધો તમારે ઘેર બેસી અને એની પ્રેક્ટિસ કરવી પડશે. દર રવિવારે એક નિબંધ તમારે લેવાનો અને એ નિબંધ એ લઈ અને પછી તમારે એ નિબંધ ઉપર વિચાર કરવાનો અને વિચાર કરી અને તમને એવું લાગે કે મારે કેટલાક સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવો છે તો નિબંધ માળા છે, કોઈ સામાયિક છે, એનો ઉપયોગ કરી અને પહેલા એ નિબંધને વાંચવાનો અને એ નિબંધને વાંચ્યા પછી તમારી રીતે મૌલિક રીતે કોઈ પણ પુસ્તકનો સહારો લીધા વિના તમારે દર રવિવારે એક નિબંધ લખવાનો. જો તમે આ રીતે પ્રેક્ટિસ કરશો તો લખાણની અંદર તમારી મૌલિકતા આવશે અને આ મૌલિકતા આવશે, એ મૌલિકતાના કારણે બીજા વિષયોની અંદર પણ ફાયદો થશે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમે તમારી જાતે લખવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમારી લખાણની જે હથોટી છે એ હથોટી નહીં આવે. માટે તમારે તમારી જાતે એ નિબંધ એ લખવો પડશે. અને તમે તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ છો, આ સુધી તમે પ્રાથમિક શાળાથી માંડી માધ્યમિકમાં અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય એટલે એમને બધું કંઈ કહેવાનું ન હોય, પણ આ નિબંધ ઉપર હથોટી એ ખૂબ જ જરૂરી છે. અને 100 ગુણમાંથી આ 10 ગુણનો આ પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને આપણે અવગણીશું નહીં, પણ વધુને વધુ આ પ્રશ્ન પર લક્ષ્ય રાખી અને આપણે જો મહેનત કરીશું તો ચોક્કસ આપણને સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન રાખજો કે મેં તમને શરૂઆતની અંદર કીધું કે નિબંધનો પ્રશ્ન એ આપણે શરૂઆતમાં લખવાનો નથી. જ્યારે આપણા હાથમાં જવાબ વહી આવે, આપણે તૈયાર કરેલો નિબંધ આવે તો પણ આપણે પ્રશ્નપત્ર હાથમાં આવ્યા પછી જવાબ વહી ના પહેલા પાનેથી ક્યારે પણ નિબંધ લખવાનો નથી અને પ્રશ્નપત્ર પૂરું થયા પછી અંતે પણ આપણે નિબંધ લખીશું નહીં, પણ જવાબ વહીના મધ્ય ભાગની અંદર જ્યારે આપણને સમય મળે ત્યારે યોગ્ય સમયે આપણે આ નિબંધનો પ્રશ્ન એ લખવાનો છે અને આ નિબંધના પ્રશ્નને યોગ્ય ન્યાય મળે એ ખૂબ જ જરૂરી છે. અને ગુજરાતી વિષયની અંદર જે વિદ્યાર્થીઓ સ્કોલર છે, જે વિદ્યાર્થીઓને એમ છે કે મારે માતૃભાષાની અંદર સારામાં સારા ગુણ લાવવા છે, એમણે એક ધ્યાન રાખવાનું છે કે જો તમારી નિબંધ ઉપર પકડ હશે અને હું માનું છું કે સારા અક્ષરે 300 શબ્દોમાં લખેલો તમારો જો નિબંધ હશે તો પરીક્ષક તમને 7 થી 8 ગુણ આપશે અને એ નિયમબદ્ધ હોવો જોઈએ. અને 8 ગુણ વિદ્યાર્થી મિત્રો, માતૃભાષાની અંદર 10 માંથી 8 ગુણ લાવવા એ લોખંડના ચણા ચાવા જેવું કામ છે. માટે તમારે જો એની પાછળ તમારો પ્રયત્ન નહીં હોય તો તમે આ પ્રશ્નને ન્યાય નહીં આપી શકો. માટે મેં તમને નિબંધ કેવી રીતે લખવો એના વિશેની જે મેથડ છે મેં તમને બતાવી છે. તમને જે એના અનુકૂળ લાગતા હોય એવા મુદ્દા તમારી નોટબુકમાં તમે નોટ કરજો અને નોટ કર્યા પછી તમે દર રવિવારે આ નિબંધ લખવાનો પ્રયત્ન કરશો તો તમને આ પરીક્ષાના સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં અને આ પ્રશ્ન એ તમારા માટે એ સરળ પડશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.